નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ તોપનો અવાજ બનેલી એક શૌર્ય ઘટના. શિવાજી મહારાજ શિવાજીનું નામ પડતા ને ઔરંગઝેબની દિલ્હીમાં ઊંઘ ઉડી જતી હો. અને ઔરંગઝેબ કડક લશ્કરી જાપ્તો રાખે છતાં દિવસ ઉગે ને શિવાજી એક પહાડી કિલ્લો હાથ કર્યો જ હોય. વિજાપુરના સુલતાનને ભય હતો કે શિવાજી મારું રાજ્ય કોક દિવસ પડાવી લેશે. આથી શિવાજીને પકડવા અને વિજાપુરના સુલતાનને મદદ કરવા બાદશાહે અબુલ ફઝલ નામના પહેલી હરોળના સરદાર અને સીદી જોહર નામના એ કસાયેલા યોદ્ધા સાથે મોટું લશ્કર આપી મોકલ્યું. એ લશ્કરથી શિવાજી મહારાજ પન્હાળાના કિલ્લામાં ઘેરાઈ ગયા. કિલ્લા ફરતી દરિયા જેવડી ફોજ પથરાઈ ગઈ. જોકે શિવાજીને ખાતરી હતી કે મોગલો મને કિલ્લા ઉપર આવી પકડી તો શકવાના નથી, પણ તેમનું લશ્કર બહાર પડ્યું છે, તે પ્રજા ઉપર જુલમ વરસાવતું હશે, સીમના ઉભા મોલનો નાશ કરતા હશે. આ દુઃખ મટાડવા શિવાજીએ વિચાર્યું કે કોઈ પણ ઉપાયે પન્હાળા ઉપરથી વિજાપુરની ફોજનો ઘેરો ઉઠવો જ જોઈએ, પરંતુ એ તો હું અહીંનો કિલ્લો છોડું તો જ બને. આ વિચાર આવતા શિવાજી મહારાજે પોતાના વિશ્વાસુ સરદારોને બોલાવી વાત કરી. સરદારોએ શિવાજી મહારાજની સાથે જ જવા અને જોખમમાં એકલાને કિલ્લો નહીં છોડવા જણાવ્યું. બાજી પ્રભુ નામે શિવાજીનો એક વિશ્વાસુ સરદાર હતો. એણે કહ્યું, મહારાજ, કોઈ પણ ઉપાય મને સાથે લો. શિવાજીએ કહ્યું, બાજી પ્રભુ, તમે મારી ચિંતા ન કરો ને તમારા બધા સરદારો પર મારો બીજો સંદેશો ન આવે ત્યાં સુધી પન્હાળામાં રહો. બાજી પ્રભુ કહે, ના મહારાજ, મને કોઈ પણ ઉપાય સાથે લ્યો. આટલી આપની આજ્ઞા હું નહીં માનું. ન છૂટકે શિવાજીએ બાજી પ્રભુને સાથે લીધા. મધરાતના કાળા ડિબાંગ અંધકારમાં આભ સાથે વાતો કરતા કિલ્લામાંથી એ શિવાજી મહારાજ બાજી પ્રભુ અને થોડા સૈનિકો નીચે ઉતર્યા. પન્હાળાને ફરતી ઘટાટોપ ઝાડી હતી. એ ઝાડીમાં છુપો માર્ગ હતો કે ત્યાંથી નાસી જઈ શકાય તેમ હતું. શિવાજી, બાજી પ્રભુ અને સૈનિકોએ કિલ્લો છોડી ભાગવા માંડ્યું. સીધી જોહર શિવાજીની ચાલાકીથી લડવાની એ કળા જાણતો હતો, એટલે પન્હાળાને ફરતો ઘેરો નાખ્યો. ત્યારથી એ રાતનો સૂતો નહીં. તેને પાકી ખાતરી હતી કે ગમે તેટલો સખત પહેરો હોય તો પણ શિવાજી નાસી જવાના એ નક્કી જ છે. અને એ રાતે શિવાજી નાસી ગયા તે હિલચાલ જાગતા સીટી જોહરે જોઈ. અબુલ ફઝલને જગાડી શિવાજી પલાયન થઈ ગયાની વાત કરી. અબુલ ફઝલ અને સીધી જોહર બેવે શિવાજીની પાછળ પડવા નક્કી કર્યું. તુરંત ફોજ અંધારામાં શિવાજીની પાછળ પડી. આગળ જતા શિવાજી અને બાજી પ્રભુને જાણ થઈ ગઈ કે વિજાપુરની સેના પાણીના પૂરની જેમ ઘસી આવે છે. આ વખતે તેઓ એક નહેર જેવા અને બે બાજુ ઊંચા અને ઊંડા માર્ગમાં ઊભા હતા. કિલ્લો હજુ ઘણે દૂર હતો. પ્રભાતનું અજવાળું ફેલાતું આવતું હતું. સેના નજીક ને નજીક વંટોળની જેમ આવતી જતી. બાજી પ્રભુ થોડી વારમાં એ સમયને કળી ગયો. તે બોલ્યો, મહારાજ, લશ્કર આવી રહ્યું છે, આપ આગળ પધારો. શિવાજી કહે, ને તમે લોકો? બાજી પ્રભુ કહે, હું અને સૈનિકો આ ખીણમાં રોકાઈશું અને યુદ્ધ કરીશું. ત્યાં સુધીમાં આપ સુખેથી કિલ્લામાં પહોંચી જઈ શકશો. શિવાજી કહે, બાજી પ્રભુ, હું શું કાયર છું કે મારા માણસોને મોતના મોઢામાં મૂકીને ભાગી છૂટું? બાજી પ્રભુ શિવાજીના પગ પકડી બોલ્યો, મહારાજ, તમારા ઉપર દેશનો આધાર છે. કરોડો ભારતવાસીઓ આજ દુઃખમાંથી છૂટવા તમારા મોં સામે જોઈને બેઠા છે. તે વેટાણે આપ જીવને જોખમમાં મૂકો એ શું ઉચિત છે? શિવાજીએ બાજી પ્રભુને કહેવું માન્યું. જરા વાર રહીને પછી બોલ્યા, કિલ્લામાં જઈ હું 5 વાર તોપનો અવાજ કરીશ. એ અવાજ સાંભળો ત્યારે જાણજો કે હું સલામત પહોંચી ગયો છું. શિવાજી રવાના થઈ ગયા. બાજી પ્રભુએ પછી સૈનિકોને જુસ્સાદાર વાણીમાં કહ્યું, જવા મર્દો, શિવાજી હશે તો ભારત છે, શિવાજી નહીં હોય તો ભારતમાં સદા કાળનો અંધકાર પથરાશે. આજ જો તેઓ સહી સલામત રાંગણના કિલ્લામાં પહોંચી જશે તો તેઓ વળતા હલ્લામાં દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેશે. માટે આપણને 5 તોપનો અવાજ ન સંભળાય ત્યાં સુધી લડજો ને એક પણ દુશ્મનને આ ખીણ બહાર જીવતો જવા દેશો નહીં. સરદારની વાત સાંભળી મરાઠા સૈનિકોમાં એ શુરાતનું ઉભરાયું. બાજી પ્રભુએ પછી સૈનિકોની ટુકડીના 2 ભાગ કર્યા. એક ભાગ એ રસ્તાની એક બાજુ ગોઠવી દીધો
કે જ્યાંથી વિજાપુરની સેના પ્રવેશ કરવાની હતી. બીજી ટુકડી રસ્તાને છેડે રાખી. થોડી વાર થઈ એટલામાં તો વિજાપુરની ફોજ અબુલ ફઝલ અને સીદી જોહરને તો એક કલ્પના પણ નહોતી કે દરિયાના પાણી જેવી ફોજ સામે મુઠ્ઠીભર માણસો સાથે કોક સામનો કરવા ઊભું રહેશે. એણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે શિવાજીના જમણા હાથ જેવો બાજી પ્રભુ અને તેના થોડા સૈનિકો ઊભા છે. પણ ખીણ એવી સાંકડી હતી કે અબુલ ફઝલના સૈનિકોથી ઉતાવળો હુમલો થાય તેમ ન હતું. સાથોસાથ શિવાજીને નાસવાનો સમય મળતો હતો એ પણ અબુલ ફઝલ અને સીદી જોહરની એ જાણ બહાર ન હતું. એટલે અબુલ ફઝલ જાતે મરાઠાઓ ઉપર તૂટી પડવા આગળ વધ્યો અને એણે મોખરે રહી હલ્લો કર્યો. પણ ખડગ સાથે અથડાઈને દરિયાના પાણી જેમ પાછા ફરે તેમ અબુલ ફઝલને પીછેહટ કરવી પડી. એનો પહેલો દાવ એ નકામો ગયો. મરાઠાઓ અણનમ માર્ગ રોકીને એ ઊભા છે. બીજો હલ્લો સીદી જોહરે કર્યો. તેમાં બાજી પ્રભુને 2 ઘા થયા. ભયંકર યુદ્ધ થયું અને સીદી જોહરને પણ પાછા હટવું પડ્યું. છેલ્લી વાર તેઓએ ખૂબ જોરદાર હલ્લો કર્યો. ખીણ લડતા સૈનિકોના લોહીથી છલોછલ ભરાઈ ગઈ. મરાઠાઓની લાંબી શમશેર જેના ગળાને અડકતી એનું માથું માખણના પીંડાની જેમ એ ઉતારી લેતી. સીદી જોહરના ઘણા સૈનિકો મરાયા. સીદી જોહરે વિચાર્યું કે જ્યાં સુધી બાજી પ્રભુ છે ત્યાં સુધી મરાઠા સૈનિકોમાંથી શુરાતન ઓછું થશે નહીં. એટલે તેમણે પોતાનું બધું ધ્યાન બાજી પ્રભુને શોધી તેને મારવા પછડાવા રોક્યો. બાજી પ્રભુ તો ખૂબ બહાદુર હતો. એ પોતે લડતા મરી જાય એનો એને મુદલ અફસોસ નહોતો. પણ હજુ કિલ્લા ઉપરથી તોપના અવાજ સંભળાયા નથી. બાજી પ્રભુને એની મોટી ચિંતા હતી અને એમાં એક જોરદાર ઘાથી બાજી પ્રભુનો એક હાથ કપાઈ ગયો. બાજી પ્રભુએ બીજા હાથમાં તલવાર પકડી અને ઘૂમવા માંડ્યું. ત્યાં કિલ્લા ઉપરથી તેમના અવાજ ગાજી ઉઠ્યા. તોપના અવાજ ગાજી ઉઠ્યા કે ધાડ હુડુડુડ ડોડુડુડ આમ ધડાકા ગાજ્યા. બાજી પ્રભુએ અવાજ સાંભળ્યો ને એને ટાઢક વળી. તેના અંગ ઉપર પુષ્કળ જખમ થયા હતા. શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. આંખ આડે વારંવાર લોહીના પડદા જામી જતા હતા. એવી હાલતમાં એણે તોપોના અવાજ સાંભળ્યા અને એ પૂરા સંતોષ સાથે સદાને માટે પોઢી ગયા. દુશ્મનોના શૂરવીરતા જોઈ એ મોંમાં આંગળા નાખી ગયો. પછી અબુલ ફઝલને સીદી જોહર આગળ ન જતા ત્યાંથી જ પાછા વળ્યા. આ વીરતાની કહાણી કદી ભૂલશો નહીં અને ભૂલાશે પણ નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શિવાજી મહારાજ.